લોકોને નાકમાંથી લોહી નીકળતું છે, જેને આપણે સામાન્ય ભાષામાં નસકોરી ફૂટવી કહીએ છીએ. એના માટે ઉનાળામાં શું સાવચેતી રાખવી અને હોમિયોપેથીમાં એનો શું બેસ્ટ ઈલાજ છે એ આપણે સર જણાવશે. ઉનાળામાં જનરલી નસકોરી ફૂટતી હોય છે ગરમીના લીધે. તીવ્ર ગરમીમાં તમે બહાર ફરતા હોવ અને પાણી જો પીવામાં ઓછું આવે તો ઘણી વખત એવું થતું હોય છે કે નાકમાં રહેલી નસો ફાટી જાય છે, જેને આપણે નસકોરી કહીએ છીએ, એપિસ્ટિક્સિસ કહીએ છીએ, જે મેડિકલ દર્દીઓમાં છે. અને જનરલી એની સારવાર પણ બહુ સારી છે, જેવી કે તમે મેલાડોના છે, હોમિયોમલિસ છે, એવી ઘણી સારી દવાઓ આવે છે, જેનાથી આ વસ્તુને ઉપચાર સારી રીતે કરી શકીએ. સો મિત્રો નોટ કરી લોજો, સરે આપણને જે બી ઉપચાર બતાવે છે હોમિયોપેથીમાં બેસ્ટ ઉપચાર છે, જે કોઈ બી સાઈડ ઇફેક્ટ વગર હોય છે, કોઈ બી જાતનું નુકસાન નથી કરતા અને લાંબા ગાળાની રાહત આપતા હોય છે. થેન્ક યુ મિત્રો, અમારા એપિસોડ જોવા માટે. અમે નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું આપને આ સ્ટેપની ટિપ્સ લઈને. થેન્ક યુ. ગરમીનો ઈલાજ હોમિયોપેથી સાથે કુદરતી